સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સહારા દરવાજા વિસ્તારના ગરનાળામાં અચાનક પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। કોઈ વરસાદ વગર જ ગરનાળામાં ગટરનું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું અને ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી। ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન વાહન ચાલકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગટર લાઇન બ્લોક થવાને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। દુર્ગંધયુક્ત ગટરિયા પાણીથી આસપાસના વિસ્તારમાં પણ અસુવિધા ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી। ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેના કારણે થોડા સમયમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરની ડ્રેનેજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક લોકો દ્વારા મનપાની નિયમિત સફાઈ અને જાળવણી માટે માંગ ઉઠાવવામાં આવી રહી છે, જેથી આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।